सदा परिभवघ्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यम् प्रोत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतम् वन्दे महापुरुषते चरणारविन्दम् वन्दे महापुरुषते चरणारविन्दम्। સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ સુખના નિધિ, સર્વના નિયંતા એવા આપણા સર્વના ઈષ્ટદેવ પરમ કૃપાળુ શ્રી સ્વામિનારાયણ ભગવાન, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, વ્યાસાસન ઉપર વિરાજમાન વક્તા સ્વામી શ્રી અચલ સ્વરૂપદાસજી સ્વામી, સમગ્ર મહોત્સવના આયોજક પ્રેરક પરમ પૂજ્ય સદગુરુ શ્રી પ્રભુચરણદાસજી સ્વામી, મંચ ઉપર ઉપસ્થિત સર્વ બ્રહ્મનિષ્ઠ સંતો તથા ઘનશ્યામ મહારાજને વહાલા સર્વ ભક્તજનો અને આ મહોત્સવના યશસ્વી સર્વે યજમાનશ્રીઓ, ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં કહે છે કે આ જીવને 4 ઘાટી ઉલ્લંઘન કરવી એ ખૂબ કઠણ છે. 4 ઘાટીમાં એક ઘાટી ભગવાનનું સ્વરૂપ ઓળખવું, બીજી ઘાટી કીધી સંતનું સ્વરૂપ ઓળખવું, ત્રીજી ઘાટી કીધી દેહથી આત્માને નોખો માનવો, અને ચોથી ઘાટી કીધી ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટાળવું. આ 4 ઘાટી છે જીવને ઉલ્લંઘન કરવી બહુ કઠણ છે, પણ એમાંથી એક ઘાટી જો ઉલ્લંઘન થઈ જાય તો બીજી 3 ઘાટી ઉલ્લંઘન કરવી એકદમ સરળ છે. એક ઘાટી છે એ સંતનું સ્વરૂપ છે. સાચા સંતની જો જીવને ઓળખાણ થઈ જાય તો એ જીવ આ 3 ઘાટી સહેલાઈથી ઉલ્લંઘન કરી શકે છે. સંત છે એ જ ભગવાનનું સ્વરૂપ ઓળખાવે છે. સંત છે એ જ દેહથી આત્માને નોખો કરે છે, અને સંત છે એ જ ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટાળે છે. તમે બધા હરિભક્તો ખૂબ ભાગ્યશાળી છો. આવા સત્પુરુષના સાનિધ્યમાં ભજન ભક્તિ કરો છો એટલે સહેજે સહેજે આ 3 ઘાટીનું ઉલ્લંઘન થઈ જશે. સ્વામીશ્રી અને એમનું સંત મંડળ મંદિરમાં ખૂબ દાખલો કરે છે, વડતાલમાં પણ ખૂબ સેવા કરે છે. તો બસ આવા સત્પુરુષના ચરણમાં પડ્યા રહેજો. બીજું કાંઈ ના આવડે તો કશું નહીં, કદાચ વેદ વેદાંત ઉપનિષદ શાસ્ત્ર એ કદાચ અર્થ ન પણ સમજાય, પણ મહારાજ કે જો આવા સંતના મધ્યે જીવ પડી રહેશે તો સહેજે સહેજે અક્ષરધામની પ્રાપ્તિ કરી લેશે. સહજાનંદ સ્વામી મહારાજ.